નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત સિક્યોર ન્યૂઝ। અને હાલ આપણે બિલીમોરાથી જે શોભાયાત્રા નીકળી હતી, જે ગૌ માતાના સન્માન માટે એક એવી મુહિમ જે હાલ આ લોકો લઈને નીકળ્યા હતા, જે ગણદેવી મામલતદારમાં લોકો આવેદન આપીને ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવાના છે। તો આ જે રેલી છે તેમાં ગૌ ભક્તો અને મોટા પ્રમાણમાં હિન્દુ સક્રિય સંગઠનો હાજર રહ્યા છે। તો હાલ અત્યારે આ યાત્રા નીકળી છે અને આપ જોઈ રહ્યા છો કે ગૌ ભક્તોમાં એક એવો મનોભાવ છે કે ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવામાં આવે। અને વધુ વાત કરીશું તેમની સાથે। જય ગૌ માતા, જય ગૌ માતા, હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ, જય શ્રી રામ, જય શ્રી રામ, હર હર મહાદેવ, હર હર મહાદેવ, માતા, જય ગૌ માતા, જય ગૌ માતા। હાલ તો ગૌ સેવકો અને આજે સક્રિય હિન્દુ સંગઠન જે અહીંયા ભેગું થયું છે, તો તેમના કેટલાક મુદ્દાઓ છે જે એ લોકો માંગ કરી રહ્યા છે, તો આપણે તેમના પાસેથી જાણીશું। जय श्री राम, जय गौ माता। आदरणीय महोदय, हम समस्त भारत निवासी और गौ भक्त आपसे सविनय निवेदन करते हैं कि सनातन संस्कृति की आराधशिला गौ माता को उनका उचित सम्मान दिया जाए। हमारी मुख्य मांगे है गौ माता को संवैधानिक रूप से राष्ट्रमाता घोषित किया जाए। संपूर्ण भारत में गौ हत्या पर पूर्ण प्रतिबंध हेतु एक कठोर केंद्रीय कानून बनाया जाए। समस्त गौचर भूमि को अतिक्रमण मुक्त करे और सुरक्षित किया जाए। જય ગૌ માતા। આજ રોજ આખા ગુજરાતમાં 7 મેના રોજ નવસારી જિલ્લાના 6 નગરપાલિકા આપણે 6 મામલતદાર કચેરીઓ ને નવસારી જિલ્લાની કલેક્ટર ઓફિસ ખાતે આજ રોજ સંપૂર્ણ ભારતમાં ગૌ હત્યા પર પ્રતિબંધ થાય તેમજ ગૌ માતાને રાષ્ટ્રીય સન્માન મળે તેના અનુસંધાને આજ સંપૂર્ણ ગુજરાતમાંથી ગૌ ભક્તો દ્વારા મહારેલીનું આયોજન કરીને પ્રમાણપત્રો, પ્રાર્થનાપત્રો કલેક્ટર કચેરીએ તેમજ જિલ્લા કલેક્ટર કચેરીએ સુપરત કરવામાં આવ્યા છે। જય ગૌ માતા। તો હાલ આમના જે મુદ્દાઓ છે તેના પર સરકાર વિચાર વિમર્શ કરે અને યોગ્ય નિર્ણય લે કે જે હાલ અત્યારે દિવસે ને દિવસે ગૌ તસ્કરી જેવા બનાવો બનતા આવ્યા છે અને આ જે ગૌ સેવાની ટીમ છે જે હાલ કાર્યરત રીતે ગ્રાઉન્ડ લેવલ પર કામ કરી રહી છે અને તેમની આ માંગ યોગ્ય રીતે સરકાર નિર્ણય લે અને યોગ્ય નિર્ણય કરે તે માટે આપણે આશા રાખીએ છીએ।